ભગવાન રામલલાની 38 રથયાત્રા શાંતિપૂર્ણ સંપન્ન થાય તે માટે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા રથયાત્રા સહિત અન્ય પ્રકારની તમામ તૈયારીઓ પૂર્ણ. પાટણ જિલ્લા એસપીની સૂચના અનુસાર રથયાત્રાનું નેતૃત્વ કરાયું. પાટણ શહેરના વિવિધ માર્ગ ઉપર ફ્લેગ માર્ચ યોજાઈ. ધર્મનગરી પાટણના આંગણે યોજનાના મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામલલાની 38 રથયાત્રા શાંતિપૂર્ણ સંપન્ન થાય તે માટે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા રથયાત્રા સહિત અન્ય પ્રકારની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. રથયાત્રા દરમિયાન શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાય તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્ર સજ્જ બન્યું છે. ત્યારે જિલ્લા એસપીની સૂચના અનુસાર રથયાત્રાનું નેતૃત્વ કરી રહેલ પોલીસ અધિકારીની આગેવાની હેઠળ ગામતળ રામજી મંદિર ખાતેથી શહેરના વિવિધ માર્ગ પર ફ્લેગ માર્ચ યોજાઈ હતી. ચૈત્ર સુદ 9મી રવિવારના રોજ છિંડિયા દરવાજા સ્થિત ગામતળ રામજી મંદિર ખાતેથી યોજાનાર ભગવાન રામલલા રથયાત્રાને લઈ સમિતિ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરાવી દેવામાં આવી છે. ત્યારે 38મી રામલલાની શોભાયાત્રા સાંગાપાળ ઉતરે તે માટે રામજી મંદિર ખાતેથી જિલ્લા એસપીની સૂચના અનુસાર ફ્લેગ માર્ચ યોજાઈ. ડીવાયએસપી કે પંડ્યાની આગેવાની હેઠળ યોજાયેલ ફ્લેગ માર્ચમાં એ ડિવિઝન પીઆઈ ભોઈ સાહેબ અલુભા સહિત પોલીસ અધિકારીઓ કર્મચારીઓ કમાન્ડો સહિતના પોલીસ કર્મચારીઓનો કાફલો ફ્લેગ માર્ચમાં જોડાયો હતો. અહેવાલ માનસી ચૌધરી, સંબંધ ભારત ન્યૂઝ, પાટણ.